છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। ખેડૂતો વીજ લાઇનની સમસ્યાને લઈને એક બાજુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજી બાજુ નેતા જીતુ વાઘાણી દ્વારા ખેતી બચાવો અભિયાનને લઈને ખેડૂતોને એકજૂથ થવા માટે આહવાન કરવામાં આવ્યું છે। જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેતી બચાવો અભિયાન માત્ર સરકારનું નહીં પરંતુ તમામ ખેડૂતોના હિત માટેનું અભિયાન છે। આ કાર્ય કોઈ એક વ્યક્તિ કે સરકારથી શક્ય નથી। ખેતી સાથે જોડાયેલા દરેક લોકોએ તેને જન આંદોલન બનાવવું પડશે। સાથે જ કહ્યું કે ખેડૂતો જમીન, પાણી અને ખેતીના સંરક્ષણ માટે એક જૂથ બની અભિયાનને સફળ બનાવીએ। ખેતી બચશે તો જ ખેડૂત બચશે અને ખેડૂત બચશે તો આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત થશે। તો આવો સાંભળીએ વધુમાં જીતુ વાઘાણી શું કહી રહ્યા છે। અભિયાનની શરૂઆત કરી છે એ મિત્રો હું કહ્યું કે આ અભિયાન સરકારે તમારા મારા ખેડૂત છો, ખેડૂતનો દીકરો છો, આજે ખેતી કરું છું, તમારા મારા સ્વાર્થ માટેનો સરકારનો આ કાર્યક્રમ છે। કોઈ એક સરકારથી નહીં થાય, અધિકારીઓથી નહીં થાય, કોઈ મંત્રીથી નહીં થાય, મુખ્યમંત્રી એકથી નહીં થાય, વડાપ્રધાન એકથી નહીં થાય। તમામ ખેડૂત લોકોએ, કિસાન ભાઈઓએ, ખેતી સાથે જોડાયેલા તમામ લોકોએ આને એક ઝુંબેશ સ્વરૂપે, આંદોલન સ્વરૂપે લેવું પડશે। બેટી બચાવો, બેટી પઢાઓ, આ બધા નરેન્દ્રભાઈએ સંકલ્પો લેવડાવ્યા એ સમાજે સ્વીકારી જન આંદોલન બને। હું આહવાન કરું છું તમને બધાને, ગુજરાત રાજ્યના ખેડૂતોને, આને જન આંદોલન બનાવીએ, જનજાગૃતિનું અભિયાન બનાવીએ। મારી ખેતી બચશે તો મારો વંશ બચશે, મારી ખેતી બચશે તો મારો સમાજ બચશે, મારી ખેતી બચશે તો મારી આવનારી પેઢી એ સારી રીતે જીવી શકશે। બાકી આપણા ઘરમાં 8 જણા હોય ને એમાંથી 4 જણા ટીકડા લે છે, કોઈ વાગાત નથી, મારું પરિવારનો વાગાત મને કો આ વાત ઊંચા કરી કોના ઘરે ટીકડ્યું નથી છે કે નથી? સરકાર વ્યવસ્થા કરી દે છે એની ચિંતા નથી, ખાતર વાળાને લાવી દે છે એની ચિંતા નથી। તમારા થકી બનેલી સરકાર છે। હમણાં તમે જે રિઝલ્ટો આપ્યા છે ગામડામાં, એ પેલા ધારાસભા લોકસભામાં આપ્યા છે, તમારી બનાવેલી સરકાર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા તમારા પડકે ઉભા રહે છે, તમને તકલીફ નહીં પડવા દે, પણ આપણે ક્યાં જરૂર છે એનો વિચાર તો કરવો પડશે। જીતુ વાઘાણીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। નમસ્કાર।